હિન્દુ શાસ્ત્રોમાં ધાર્મિક પરંપરા મુજબ અક્ષય તૃતીયા મુહૂર્તનું વિશેષ મહત્વ છે। અક્ષય તૃતીયાને અખંડ મુહૂર્ત કહેવામાં આવે છે। કેટલીક એવી માન્યતાઓ છે કે આ દિવસે ખરીદાયેલી વસ્તુઓનો ક્યારે પણ ક્ષય થતો નથી, એટલે કે હંમેશા માટે શુભ અને પ્રગતિમય રહે છે। પરંપરાગત રીતે હિન્દુ શાસ્ત્રની માન્યતા મુજબ અક્ષય તૃતીયાના દિવસે સોનું ખરીદવાની માન્યતા છે। દર વર્ષે આ શુભ મુહૂર્તના દિવસે લોકો પોતાના પરિવાર માટે કે પોતાના માટે સોનું ખરીદતા હોય છે। આજે પણ ખૂબ જ મોટી સંખ્યામાં સુરતના જ્વેલરી શોરૂમ ખાતે સોનાની ખરીદી કરવા માટે ગ્રાહકો આવ્યા હતા। ગ્રાહકો દ્વારા સોના ચાંદીના ભૂષણો ખરીદતા દેખાયા હતા। જે લોકો ઘરેણાં ખરીદવાની આયોજન કરતા હોય છે તેઓ પણ અક્ષય તૃતીયાના દિવસને પસંદ કરતા હોય છે। તે પહેલા કે તે પછી ખરીદવાના બદલે આ જ દિવસે ખરીદી લેતા હોય છે। કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત। સુરતથી ડી ખુશાલભાઈ જ્વેલર્સમાંથી દીપકભાઈ ચોકસી વાત કરું છું। આજેનું મુહૂર્ત અખાત્રીજના મુહૂર્તે એટલે આપણું જે અખંડ મુહૂર્ત ગણવામાં આવેલું છે, અક્ષય મુહૂર્ત ગણવામાં આવેલું છે। આ અખંડ મુહૂર્તમાં લોકો આગળથી અમને લોકો પાસે બુકિંગ કરાવતા હોય છે અને અખાત્રીજના દિવસે ડિલિવરી માટે કહેતા હોય છે। અને આજના દિવસે જે જૂના બુકિંગ હતા એ લોકો ખૂબ સારા પ્રમાણમાં ડિલિવરી લઈ જઈ રહેલા છે। નવી પણ ખરીદી આજે ખૂબ સારી થઈ રહેલી છે અને જે આગળ જેમને ત્યાં પ્રસંગ છે એ લોકો પણ આજે બુકિંગ કરાવી અને જેની સુકન્યાળ ખરીદી આજથી શરૂઆત કરેલી છે। વિશ્વેશ સંઘવી, તેરાબંધ જૈન ક્ષેત્રમાં તેરાબંધ ધરમ સંઘ।